રાજ્યમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। શહેરમાં અનેક જગ્યાએ વીજ પેટીઓ સડી ગયેલી અને ખુલ્લી હાલતમાં જોવા પડી। રિયાલિટી ચેક દરમિયાન અનેક વીજ પેટીઓના ઢાંકણા જ ગાયબ મળ્યા છે। ખુલ્લા ફ્યુઝ અને વારોથી શોર્ટ સર્કિટનો મોટો ભય સતાવી રહ્યો છે। ચોમાસામાં લોકો અને પશુઓને કરંટ લાગવાનો ખતરો વધ્યો છે। પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસા પહેલા વીજ પેટીઓ અને ફ્યુઝ બદલવાની લોકોની માંગ તેજ થઈ છે। ખુલ્લી હાલતમાં છે, શું કહેશો? તમે જોઈ શકો છો ધોરાજીની પીજીવીસીએલ જે ટીસીના લીધે પેટીઓ મારેલી હોય છે એ આ ખુલ્લી હાલતમાં છે, જર્જરિત હાલતમાં છે, વાયર ખુલ્લા છે, અમુકમાં ફ્યુઝ નથી। તમારે પીજીવીસીએલના અધિકારીને માંગ એટલી છે કે ચોમાસું આવે એની પહેલાં જો બનાવ ન બને, તમારા બનાવ અટકાવવા હોય તો જર્જરિત હાલતમાં જે પેટીઓ છે એ પેટી તમે બદલી આપવામાં આવે। અમુકના લોક ખુલ્લા છે, લોક મારવામાં આવે, તાળા મારવા પડે। અવારનવાર હાલે છે, છોકરા બચ્ચા બાયું શોર્ટ થાય તો હું મરી જવાનું, એને તાળા મારવા પડે। ચોમાસામાં ભેજ લાગે તો બધું ઉપાડી લે તો બધાને એક હારે મરી જવાનું, તો આનો કઈક કરવું પડે। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આનો બંધ કરાવો, આનો નિકાલ લઈ આવો। કોનો નિકાલ લઈ આવે છે? હા, સપ્રેશન નો તાળા મારો, ચેડા ખુલ્લા છે તો એને શું કરવાનું?